હાય ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે શનિવાર અને આજે છે રજા, કોલેજમાં પણ રજા છે અને આમ પણ હાવ ફ્રી જ છું આજે આખો દિવસ. તો તમે બધા પણ કુશળ જ હશો, કુશળ મંગળ જ હશો. તો હું આજે આવ્યો છું, મારા દોસ્તારની એક દુકાન છે રાજા ખોડલ પાન સેન્ટર કરીને. તો એ મારા ગામનાની જ છે. તો હું ત્યાં આવેલો છું આજે. તો ત્યાં મારા દોસ્તારો પણ આવેલા છે. તો ત્યાં એની સાથે મળીએ અને કંઈક હવે એન્જોય કરીએ. આજે રજા છે તો મળીએ મારા દોસ્તારોને અને કંઈક ચા પાણી નાસ્તો કરીએ અહીંયા. તો હવે અહીંયા આવ્યા છીએ તો કંઈક નાસ્તો બાસ્તો કરીએ, ચા બા પીએ. અને તો ભાઈ ચા છે કે એવું છે? બનાવવી પડશે ચા? કાંઈ નહીં, તો આ ભાઈ બનાવે જ છે ચા. તો હવે ચા બનાવીએ ને પછી પીએ કેવી બને એવી છે. બનાવવાળો બનાવી દઉં? કાંઈ નહીં, તો હવે હું બનાવી દઉં ચા એને. તો ચા બનાવવા અત્યારે હું આવ્યો છું. આ ભાઈ એમ કહે છે કે તમે ચા બનાવો, તો હું ચા બનાવું છું. જો આ એમાં આ તપેલો ને બધું છે, સામાન છે ચાનો. આ જગમાં ભરવાની છે. બનાવેલી તો હતી પણ ઠરી ગઈ છે. તો હવે એ ફેંકી અને બીજી નવી બનાવીએ. તો હવે ચા બનાવીએ આપણે. ચા બનાવીએ. આ છે મોરસ. ચા બનાવી તો નથી, પહેલી વાર આ દુકાને આવીને બનાવીએ છીએ. કારણ કે જે બનાવવાવાળા છે ને બહાર ગયા છે. તો ચાનો બધો આમાં સામાન આપણે ભેળવી દીધો છે અને હવે બનાવીએ છીએ. જો હું આ બનાવું છું પહેલી વાર, મને બહુ આવડતું તો નથી. આ અમારા કૌશિક ને આ વિશ્વાસ, એ બેના સપોર્ટથી બનાવું છું. મને તો બહુ આવડતો નથી. એ કેમ નાખ્યું? આમાં કંઈક નવીન નવીન મસાલો નાખે છે. હવે મને તો ખબર નથી આમાં હું મસાલો નાખે એ કાંઈ. હવે આમાં રેડે જાય છે કંઈક નવો જ મસાલો. સાવ બંધ થઈ ગયો એલા. સાખવો પડશે. વાઇટકો લઈ લો તો કર તો કલી વાલ તો ચાલુ કર. કેમ સાખી હાલ કૌશિક, તને કેવું કાવડે હોય જોઈએ? તો હવે ચા બની ગઈ છે. બસ બસ એલા, હવે ઘરાક વાટે બેઠા એલા. હવે ચા બની ગઈ છે ને હવે ઉતારી લઈએ. એ કૌશિક ઉતાર લે ને. બંધ કર, હાવ બંધ કર ઝડપથી. હવે બસ એટલે કૌશિક ઉતાર હવે.
કૌશિકને આવું કામ ફાવે છે કારણ કે એ ખેતી કરતો ને પહેલા, એટલે એને બહુ આવું કામ ફાવે છે. કો કૌશિક ઢોળાય નહીં. તો હવે ચા તો બનાવી દીધી છે આવડાને, તો હવે આવડાને કઈ મટકા ચા ભરી દે. એ ભાઈ એક મટકા ચા ભરી ગયો. પૈસા ભાઈ અમે આપી દેવું હો ભાઈ. એક મટકા અડધી, બહુ નહીં એલા ભાઈ, ચા મને બહુ નથી ભાવતી. 50 રૂપિયા થાય હો ભાઈ. લાવો હવે પેમેન્ટ એલા ભાઈ સમજી લીધા હવે. તો હવે મટકા ચા પીએ અને પાછા હવે કંઈક ઘર તરફ રવાના થઈ ગયા. હવે આવ્યા હતા અહીંયા ચા પાણી નાસ્તો કરવા માટે, પણ અહીંયા શું કહેવાય, એ જે ચા બનાવવાળા ભાઈ હતા એ ભાઈ રજા ઉપર હતા. તો ચા મેં બનાવી અને હવે મટકા ચા પીએ ને હવે ક્યાંક નીકળીએ ઘર બાજુ. સારું હાલ હર્ષદ, મળી આવે પછી કાલ. સારું તો હવે નીકળીએ ઘરે. આ છે મારી સાયકલ. આ ભાઈબંધ આ સાયકલ લઈને આવ્યો છે ને આ બે હાલીને આવે. એટલે તમે હાલીને આવશો ને? આવશે હાલીને આવીને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ તો છે. કાંઈ નહીં, હવે લોકો નીકળીએ. તો હું આવ્યો છું ગેરાજ ઉપર, કારણ કે મારી સાયકલ સર્વિસ કરવાની છે અને મારા ભાઈનું ખુદનું જ ગેરેજ છે. તો ત્યાં સાયકલ સર્વિસ થઈ જાય અને બીજું પણ મારે થોડુંક કામ છે તો એ થઈ જાય. તો અત્યારે અહીંયા તો કાર વોશ ચાલે છે. 4 વ્હીલ 2 વ્હીલ સાયકલ બધું જ સર્વિસ અહીંયા કરી આપવામાં આવશે. ને અહીંયા 2 વ્હીલનું વોશિંગ ચાલે છે, બધું સર્વિસ ચાલે છે, ફૂલ સર્વિસ. જો કોઈને કાંઈ 2 વ્હીલમાં, કારમાં કાંઈ 4 વ્હીલમાં કાંઈ તમારે કાંઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા કોન્ટેક્ટ કરી લેવો. હું ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપી દઈશ, ત્યાંથી મેળવી લેવો. અહીંયા આ લોકોનું કાવ્ય મોટર ગેરેજ નામ છે, સીતાનગર પાસે આવેલું છે. અત્યારે તો અહીંયા હોન્ડા સાઇનની સર્વિસ ચાલે છે. ત્યાં ગયો એટલે મૂકો. મારો ભાઈ તો બહાર ગયો છે, આ બીજા લોકો છે અત્યારે કામ કરે છે. તો મારી સાયકલ પણ સર્વિસ કરી નાખીએ. આપણી સાયકલ સર્વિસ થઈ ગઈ છે, ધોવાઈ ગઈ છે એકવાર. તો હવે આપણે સાયકલ લઈ અને નીકળીએ અહીંથી. તો જો અમારી સાયકલ ધોવાઈ અને અહીંયા મુકાઈ ગઈ છે, તો હવે નીકળીએ.